ગુડ મોર્નિંગ ગાઈસ. પાછું તો ઉઠીને તૈયાર થઈને નાહી લીધું નહીં પાછું વહેલા ભાઈના પહેલા. ક્યાંય નહીં જવાનું. ના અત્યારે તડકામ જવાય લમટો ખાવા. હા છાયડો આવે ને પછી તો હું તો તડકામ ના જવાય ને બેટા, આપણી સ્કિન ખરાબ થઈ જાય. તડકામ જઈએ તો સન હોય ને તો નહીં જવાનું. ઓકે, સનમાં ના જવાય. કેમ છાય હોય તો જવાનું એવું કે પપ્પા. કયો તો બેહી ગયો અત્યારે. કયો એ છી કયો એ કીકલો. પાથું ગુડ મોર્નિંગ તો કહો. જો ગઈ કે છે ગીકી ગઈ. કે પપ્પા છોડો આવે ને એટલે ના પાડો, નહીં જવાનું. પપ્પા છોડો આવે તો નહીં જવાનું. એમ છોડો આવે છે રમવા નહીં જવાનું. આજે તો છાંયડો છે, તડકો એ છે, પણ ગરમી છે એટલે ના જવાય ને. લમટો ખાવા જવાય. તમારે કહેવાનું ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. બોલો જય માતાજી, જય અંબે. કીકુ ચલો ગાઈસ, ચા ને ખાખરો ખાવા. નાસ્તો કરી લઈએ, ચા ને ખાખરો, પછી જમવાનું બનાવી દઈએ. કીકુન તો હજી નાવાનું છે. બધાએ નહીં લીધું, કયું બાકી છે. કલો નહીં કયું. પ્રાસુદા ખાખરો ખાવાનો. ખાખરો ખાવો છે? અહીંયા ખાવો હોય તો આપું. અહીંયા તો મૂવી ચાલે છે, ખબર નહીં કયું ચાલે છે. આઈ પ્રાથુ શું લાવી? પ્લેડો બધો ના લઈશ, થોડોક જ લે. લાય આપો. અહીંયા જો ના, પછી તું બધો બગાડે. ખબર છે ને સવારે અહીંયા કીડીઓ આવી હતી. ચાલ અહીંયા જો હું આપું. લાય ખાખરો ખાવાનું તો બે જા, અહીંયા ખાઈ લે. ચલ તમારે દાળ ભાત બનાવ્યા છે, બનાવું છું. ખાઈશ ને? થોડોક જ, બહુ નહીં. મૂકી દે જોઈ. થોડો લઈને પછી બધું અહીંયા નીચે ઘસે છે, પછી ગંદુ થાય બધું. કીડીઓ આવે પછી. બસ બસ, પપ્પાને કહ્યું બોલાવું. જો કી કે બોલાવો. નહીં કયું હે? બસ એટલો જવો મૂકી દે. ચાલ બંધ કરી દે. કઈ ગયું એનું ઉપરનું લીડ, એનું વાંખવાનું કઈ ગયું. વાંખી દે. ચાલ જ્યાં અંદર હશે.
ચલો ગાઈસ, ખાવા માટે પ્રાથો માટે દાળ અને ભાત, મગની દાળ અને ભાત બનાવ્યા છે. તો અત્યારે તો લોકો ખાય છે આ એનું ચિત્તોસ. તો લે પ્રાથો છે ખાઈ લે બેટા. હેલ્ધી વસ્તુ ખાવાની. કેવું લાગ્યું? યમી? ગરમ લાગ્યું? હા તો પાણી પી લે. કે તીખું લાગ્યું? તીખું લાગ્યું તો પાણી પી લો. જો હા, એ તું કાલે પેલું વળી ગઈ હતી ને એટલે તને વાગ્યું તો ને. બતાવજે. આમ કર, આમ કર, આમ ઊંધું કર. તો ગાઈસ કાલે બળી ગઈ હતી પ્રાથુ. તો આ જણાનો ફૂલ્લો પડી ગયો છે. એ તો મટી જશે. હવે ને દુખતો ને? દુખાય છે હવે? હા તો મટી જશે. પ્રાથુ તો સ્ટ્રોંગ ગર્લ છે ને. પ્રાથુને કશું ના થાય હે ને. જો દાળ ભાત ખાઈએ, હેલ્ધી વસ્તુ ખાઈએ ને, હેલ્ધી વસ્તુ ખાવાની. શું ખાવાનું? આવું બધું નહીં ખાવાનું. આ હેલ્ધી ના કહેવાય. આ દાળ ભાત છે, શાક રોટલી, મગ ભાત, એવું બધું ખાવાનું. હેલ્ધી વસ્તુ. ઓકે હા ને? શું કીધું? તો ગાઈસ, કિયાન તો અહીંયા નહીં સૂઈ ગયો છે. જો કેવો ઊંઘે છે. તો ગાઈસ, સાંજ પડી ગઈ છે. હું અને કી તો બહાર બેઠા છીએ. દેખો સાંજનો વ્યૂ. અહીંયા આગળ અમે હું અને કીયું બંને બેઠા છીએ. કિયા આજે તો ઠંડી લાગે છે નહીં? ઠંડુ ઠંડુ પવન આવે છે હે ને. કિયાને તો સ્વેટર પહેરી લીધું છે, મોજા પહેરી લીધા છે. ઠંડી લાગે છે કિયું? હા, તીયુને ઠંડી લાગે છે. રાતો તો સાયકલ ચલાવવા ગઈ છે આ બાજુ. હમણાં આવશે પાછી સાયકલ લઈને. એ સાયકલ ચલાવે છે આજે એની ફ્રેન્ડ જોડે હે ને. કિયાને તો ફ્રેન્ડ નહોતી. હા, મોટો થશે એટલે બની જશે હે ને કિયો. શું કરો છો તમે અહીંયા બહાર? હા, ઠંડી નથી લાગતી કિયાને? હા જો પ્રાથુ હવે આવશે સાયકલ લઈને. આવી પ્રાથુ નથી ચાલતી. ઊભી રહે, ધક્કો મારું. જા. પ્રાંશીની સાયકલ ચલાવે છે અને પ્રાંશી એની સાયકલ ચલાવે છે. સામું જોઈને ચલાય. પાછી આ બાજુ જ આવજો. ઓકે. તો પ્રાથુ તો સાયકલ ચલાવે છે ને હું બહાર બેઠી છું એને લઈને. અને કિયાન ત્યાં છે. આ પ્રાંશીનું ઘર છે, આ અમારું ઘર છે. પ્રાથુ કિયું. પ્રાથુએ અડધું પિયર ખાધું અને હવે કે છે મારે નથી ખાવું. અડધું ખાધું. તો ગાઈસ, ડાર્ક થઈ ગયું છે. દેખો અંધારું થઈ ગયું. થોડું થોડું ડાર્ક થવા લાગ્યું છે. હવે ઘરમાં જવું પડશે કેમ કે મચ્છર કરડે પછી. પ્રાથોને તો ત્યાં રમે છે હજુ. પણ હવે ઘરમાં જઈશું. કયું ઘરે જવું છે? અંદર જવું છે ઘરમાં? હા, મચ્છર કડશે નહીં. મચ્છર કડે છે કયું? શું થયું? હા, ત્યાં રમે છે પ્રાથુ તો. કિયાન એ જો સારું છે.
પ્રાથો રમે છે હજી. પ્રાથોને અંદર આવું જ નહીં હોતું, બહાર નીકળે ને પછી દેખો હજી રમવું જ છે એને. એ પ્રાંશીના પપ્પા રમાડે છે ને તો એમના જોડે રમવું છે, પ્રાંશીના પપ્પા જોડે. સાડા 6 થઈ ગયા અમારે, એટલે આટલું અંધારું થવા માંડ્યું, અહીંયા ઠંડી પડવા માંડી ને એટલે. ના ઉડાડાય. હલો ગાઈસ, અમે તો ઘરમાં આવી ગયા. શું પ્રાર્થ બબલ્સ કરવા તાર? પણ તો ઘરમાં તો બબલ્સ ના કરાય ને બેટા. હે કાલ સવારે જઈશું બહાર? હવે તો અંધારું થઈ ગયું, હવે ના જવાય. જતી રહી ને પ્રાંશી ઘરમાં, એના હાઉસમાં જતી રહી ને. કોને ચોકલેટ આપી હતી તને? પ્રાંશીએ આપી હતી. હે મેં મમ્મા તો ક્યાં આપે? મમ્મા જોડે હોય તો આપે ને, મમ્મા જો નથી ચોકલેટ. મરિયાલાએ આપી હતી. હવે શું કરવાનું? હે બબલ્સ મૂકી દો સાઈડમાં, આપણે કાલ કરીશું. ઓકે. કોણ બોલે છે? માની લ્યો. વાતો કરતા હશે તો. કીયું તો ઊંઘમાં છે. સુઈ ગયો. ના બેટા, આજે ઠંડી છે ને એટલે આજે નહીં કરવાનું. કાલે ગરમી હોય તો જ કરાય, ઠંડીમાં ના કરાય ફુવારો ચાલુ. પછી ઠંડીમાં આપણને તાવ આવે પલળી, અને તમે તો પલળો છો પછી ફુવારામાં. તો પછી ના પલળાય. અત્યારે ઠંડી કેટલું છે, ઠંડુ છે બહાર. હમણાં તને ઠંડી નથી લાગતી એટલે તો સ્વેટર પહેરાયું. શું આવ્યું તું? એટકી તો આવે તો પાણી પીએ ને તો મટી જાય. પાણી પી લેવાનું એટલે જતી રહે એટકી. ભાઈને નહીં આવતી? ભાઈને આવે જ છે ને. ખાવા શું બનાવીશું? તાર શું ખાવું છે? પનીર વાળું શાક. પનીર વાળું ગોળ ગોળ વાળું બનાવું. સારું, પણ પનીર નથી આપણા જોડે પનીર, ને તો પનીર વાળું બનાવે. પપ્પાને કહીશું લેતા આવશે ને ત્યારે બનાવીશું. બીજું કહો, બીજું શું ખાવું છે? હા લ્યા, મમ્મન બેને સેમ છે. પ્રાથુને સેમ જો. તારે બી લાઇનિંગ વાળું છે, ભાઈને બી લાઇનિંગ વાળું છે. પ્રાથુને બધું પિંક. ભાઈને રેડ અને વ્હાઈટ. હા પિંક છે. ઓકે. હા બધું પિંક પ્રાર્થના. હા એ રેડ છે. અહીંયા ભાઈ સુઈ ગયા છે. અવાજ ના કરાય ને. કરાય અવાજ? ઉઠી જાય પછી અવાજ કરીએ તો. ગાઈસ કે અમારો વિડીયો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો.
ગાઈસ અહીંયા તો શાક થઈ ગયું છે પરાઠાનું. પનીરવાળું શાક કહેતી હતી પણ અંદર મેં બટાકા નાખી દીધા. એ બાને ખાય રસાવાળું, રસો જ ખાશે ખાલી. ને આ છે મગની દાળ કે સવારે બનાવી હતી પરાઠા માટે, થોડી બાફેલી રહેવા દીધી હતી તો અત્યારે વઘારી દીધી. અને આ ભાત અને પરોઠા બી થઈ ગયા છે. પરોઠા થઈ ગયા. બસ કામ પતી ગયું છે. હવે ખાઈ લઈએ ગાઈસ. ચલે હે તારું પનીરવાળું શાક લે. મસ્ત ભાયું. ગુડ. જો ઢોળાઈ જશે. અને પાપડી ખાવ જોડે, પછી રાઈસ, પનીરવાળું શાક અને પરોઠા. ઓકે, આટલું બધું ફિનિશ કરશે પ્રાથું, હે ને? બધું મૂકી દે. હેડ હવે હોઈ જવાનું. જો 10 વાગ્યા. ક્લીન કરો બધું તમારું. કેમ? તે ખાતું નહીં? મમ્માએ ખાવા તો ક્યાંનું બને? બસ શું તે એની પીછી ક્યાં છે? વાખવાનું તો છે નહીં તો ક્યાંથી અંદર જાય? પ્રાથો શેની પાઇપો લઈ આવે? હે વોટર? કિયાન તો કાર્ટૂન જોવે છે. કિયો ગુડુ 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 ગુડુ. કિયાન હા. પછી શું કરવાનું? હા રાખી દો. હાય બોલાવો કિયોનો બોલાવો. હા કિયો. હા શું થાય છે કિયુને? સુઈ જવું છે? હા. શું કરસ તું? એ અંદર ના જાય પ્રાથુ. એ થોડી અંદર જાય. પેલું કાળું એનું નાનું છે ને પેલું મોટું છે, એ અંદર જતું હશે. ચંપા આ બધું ક્લીન અપ કરો. ચલો હેડો હવે સુઈ જવાનું. પાઇપો એ પાઇપ નહીં, ડૉક્ટરનું તમે તોડી નાખ્યું છે. ડૉક્ટરની કીટ આખી તોડી નાખી છે ચંપાએ. હા શું કરવાનું? નહીં કિયાન? કિયાન ના ભરાય એમાં. એ ભરાતું હશે. તે પનીરનું શાક ખાધું? કેવું લાગ્યું? મસ્ત લાગ્યું. હવે કાલે ખાઈશ? રોજ ખાઈશ?
એવું જ ભાવ તને પનીરનું બીજું શાક નહીં ભાવતા બીજું કયું ભાવ તને ટામે પીઝા પીઝા ભાવે પીઝા નહીં ભાવતા ભાવે છે ને પીઝા તો પનીરવાળા તો નહીં ખાવું પીઝા સારું ના ખાવું હોય તો કંઈ નહીં અમારે કિયાન ખાશે નહીં કિયાન કિયાન ખાશે પિક્ચર તો ચલ બોલ ગુડ નાઇટ કેવું ગુડ નાઇટ કીકલો એ કેવું હા પ્રાથુ કહેવાનું છે કે બંધ કરી દઉં હું ગુડ નાઇટ કહેવાનું સ્ટાર્ટ બોલ પછી શું કહેવાનું જમ્બે આખણી રાતે પપ્પા ગુડ નાઇટ ગુડ નાઇટ बोलता नहीं आना બોલ્યા બોલ્યા पापा ગુડ નાઇટ गुड